તમે પણ શિક્ષક બનવા માંગો છો પરંતુ ટેટ પરીક્ષામાં તમારો વારો નથી આવતો તો તમારા માટે એક સારા સમાચાર છે। સીટેટ 2026 આવી ગઈ છે। સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે સીટેટ 2026ની ઓફિશિયલ જે નોટિફિકેશન બહાર પડેલ છે તેના વિશે ચર્ચા કરીશું। તો સીટેટ 2026 સપ્ટેમ્બર મહિનામાં આવશે, તેમાં શું શું ફેરફાર થયા છે, એક્ઝામ જે છે તેના ફોર્મ ક્યારથી શરૂ થશે અને લાસ્ટ ડેટ શું છે, એક્ઝામ ક્યારે હશે, તેનો સિલેબસ શું છે, આ તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે। તો તમારે પણ જો જવાહર નવોદય વિદ્યાલય, કેન્દ્રીય વિદ્યાલય અને મોડેલ સ્કૂલ જેવી સ્કૂલમાં કાયમી શિક્ષક તરીકે તમારે નોકરી કરવી હોય તો આ વિડીયો અવશ્ય જોઈ લેવો। સીટેટ 2026ની માહિતી મેળવવા માટે ગૂગલમાં જઈ અને તમારે CTET ટાઈપ કરવાનું રહેશે, જેથી સીટેટની ઓફિશિયલ વેબસાઇટની લિંક મળી જશે। આ લિંક પર તમે ક્લિક કરશો એટલે સીટેટ જે છે તેની તમને ઓફિશિયલ વેબસાઇટ છે એ મળી જશે। આ સીટેટની ઓફિશિયલ વેબસાઇટ છે, જેમાં તમે સ્ક્રોલ કરશો એટલે પબ્લિક નોટિસ આપેલી છે, જેમાં તમને સીટેટ પબ્લિક નોટિસ સપ્ટેમ્બર 2026 આના પર તમે ક્લિક કરશો એટલે તમને નોટિસ જે છે એ મળી જશે। તો સીટેટ છે તેની એક્ઝામ છે એ 6 સપ્ટેમ્બર 2026 સન્ડેના દિવસે છે। પેપર 1 અને પેપર 2 બંને પેપર 6 તારીખે છે। આ જો તમારે એક્ઝામ આપવી હોય તો એક્ઝામિનેશન જે છે એ આપવા માટે ફોર્મ ભરવા માટેની તારીખ છે એ 11/5 આપેલી છે। 11/5થી તમે ફોર્મ ભરી શકશો અને લાસ્ટ ડેટ છે એ 10/6 છે। 10/6 સુધી તમે ફોર્મ ભરી શકશો। આ દરમિયાન તમે જ્યારે ફોર્મ ભરો એમાં કંઈ પણ જો ભૂલ થાય તો તમે 15 તારીખથી લઈ અને 18 તારીખ સુધી તમે કરેક્શન કરી શકશો। 18 તારીખ બાદ જે છે એ ક્યારે પણ કરેક્શન કરી દેવામાં આવશે નહીં। અને બાકી છે એડમિટ કાર્ડ જે છે એક્ઝામિનેશનના 2 દિવસ પહેલાં, એટલે 6 તારીખે એક્ઝામ છે તો 2 દિવસ પહેલાં 4 તારીખથી તમને એડમિટ કાર્ડ મળી જશે અને રિઝલ્ટ જે છે એ ઓક્ટોબર મહિનાના એન્ડમાં જે છે એ આવી જશે। બાકી તેના માટે 2 ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે, CTET અને છે CBSE। આ બંને વેબસાઇટ પર તમને બધી જ માહિતી મળી જશે। તો અહીંયા જે છે એ નોટિસ આપેલી છે એ પ્રમાણે પેપર 1 અને પેપર 2 બંને પેપર જે છે તેની પરીક્ષા 6/9/2026 રવિવારે છે અને એના માટે એપ્લાય કરવાની તારીખ છે 11/5થી લઈ અને 10/6। કરેક્શનની તારીખ છે 15/6થી 18/6 અને પરિણામ છે ઓક્ટોબરના એન્ડમાં આવી જશે। તો આ રીતે અહીંયા જે છે એ બધી જ માહિતી તમને આપેલી છે। બાકી જો તમારે એક્ઝામિનેશન ફોર્મ ભરવા માટેની બધી માહિતી જોતી હોય તો અહીંયા બેકમાં જઈ અને તમારે ઇન્ફોર્મેશન બુલેટિન ડાઉનલોડ કરવાનું રહેશે। આ ઇન્ફોર્મેશન બુલેટિનમાં તમને બધી જ માહિતી મળી જશે। અહીંયા તમે જોઈ શકો છો ઓનલાઈન એપ્લિકેશન છે એ 10/5થી 11/5થી લઈ અને 10/6 સુધી કરવાની છે અને લાસ્ટ ડેટ છે એ 10/6 છે અને તમારે કોઈ પણ કરેક્શન કરવું હોય તો તમે કરેક્શન પણ 2 દિવસ કરી શકો છો અને એક્ઝામિનેશન ડેટ છે એ 6 સપ્ટેમ્બર આપેલી છે। અહીંયા તમને છે પેપર 1 અને પેપર 2 છે એનો ટાઈમિંગ પણ આપી દીધો છે। પેપર 2 છે એ મોર્નિંગ શિફ્ટમાં અને પેપર 1 ઇવનિંગ શિફ્ટમાં છે। પેપર 2 છે એનો સમય છે 9:30 થી 12 અને પેપર 1નો સમય છે એ 2:30થી લઈ અને 5 વાગ્યા સુધીનો છે। તો પેપર 1 અને પેપર 2 બંને માટે તમારે અલગથી ફોર્મ ભરવાનું રહેશે નહીં। જો તમારે બંને પેપરની એક્ઝામ આપવી હોય તો સિલેક્ટ કરવાનું રહેશે બોથ પેપર માટે અને ફી પણ છે બંને પેપરની ભરવાની રહેશે અને કોઈ પણ એક પેપર માટે એક્ઝામ આપવી હોય તો તેની છે કોઈ પણ એક પેપર માટે તમારે ફી ભરવાની રહેશે। પરંતુ પણ જો તમે એક્ઝામ આપવા જાઓ છો તો બંને પેપરની એક્ઝામ દેવી ઇઝી રહેશે અને એના માટે ફી પણ છે એ ઓછી થઈ જતી હોય છે। તમે અહીંયા સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા બધી જ માહિતી મળી જશે। અહીંયા છે ઓફિશિયલ વેબસાઇટ જે છે એ પણ આપેલી છે અને બાકી તમે સ્ક્રોલ કરશો એટલે એક્ઝામિનેશન ફી પણ અહીંયા તમને મળી જશે। જનરલ અને OBC કેટેગરી માટે 1000 રૂપિયા ફી છે અને બંને પેપરની 1200 ફી છે। SC ST અને ડિસેબલ પર્સન છે એના માટે 500 રૂપિયા છે પેપર 1 અને પેપર 2 અને બંને પેપરના 600 રૂપિયા જે છે એ ફી છે। તમે અહીંયા સ્ક્રોલ કરશો એટલે બધી જ માહિતી છે ઇન્ફોર્મેશન બુલેટિનમાં તમને મળી જશે। આ જે છે એ કેવી રીતે તમારે એપ્લાય કરવું એ માહિતી છે અને તમારે લેંગ્વેજ પણ સિલેક્ટ કરવાની રહેશે, ફર્સ્ટ લેંગ્વેજ અને સેકન્ડ લેંગ્વેજ। તમારે જે લેંગ્વેજ તમને ફાવતી હોય એ લેંગ્વેજ તમે સિલેક્ટ કરી શકો છો। અહીંયા જે છે એ તમને સિલેબસ આપેલો છે। સિલેબસમાં પેપર 2 છે તેમાં ચાઇલ્ડ ડેવલપમેન્ટ, મેથ્સ, સાયન્સ,
સોશિયલ સ્ટડીઝ છે અને બંને લેંગ્વેજ આવશે અને પેપર 2નો સિલેબસ પણ અહીંયા તમને આપેલો છે જે તમે અહીંયા જોઈ શકો છો. બાકી નીચે સ્ક્રોલ કરશો એટલે તમને બધી જ જે છે એ સિલેબસ છે તેની માહિતી મળી જશે. ડિટેલ્સમાં બધો સિલેબસ જે છે એ અહીંયા આપેલો છે. બાકી ફોર્મ તમારે કઈ રીતે ભરવું એની તમામ માહિતી તમને જે છે અહીંયા મળી જશે. અહીંયા તમે જોઈ શકો છો તમારે OMR કઈ રીતે ભરવાની રહેશે, તેમાં કરેક્ટ વે જે છે OMR તમારે કઈ રીતે સર્કલ કરવાનું રહેશે તેનો આપેલો છે. અને બાકી અહીંયા બધી જ ઇમ્પોર્ટન્ટ નોટ પણ આપેલી છે. કંઈ પણ તમારે જે છે એ પ્રશ્ન હોય તો તમે ઇન્ફોર્મેશન બુલેટિનની અંદર જોઈ શકો છો. બાકી અહીંયા ટાઈમિંગ બધા આપેલા છે. એક્ઝામની ડેટ પણ આપેલી છે. ખાસ જોઈ લેવું, એક્ઝામ જે છે એ 6/9/2026 અને સન્ડેના છે. અને એક્ઝામિનેશન ફોર્મ ભરવાનું છે એ લાસ્ટ ડેટ 10/6 છે અને કરેક્શન માટેની છે એ 15થી લઈ અને 18 તારીખ આપેલી છે. બંને પેપર છે એ એક જ દિવસે છે, સન્ડેના દિવસે. બંને પેપર માટે તમારે એપ્લાય કરવું હોય તો બંનેની ફી ભરવાની રહેશે. કોઈ પણ એક પેપર માટે એપ્લાય કરો તો કોઈ પણ એક પેપરની ફી ભરવાની રહેશે. અને બંને પેપરની ફી ભરશો તો તમને ફીમાં થોડો ફાયદો થશે. અને તમારો ટાઈમિંગ પણ એક વખત તમારે જવાનું થશે તો એક જ સેન્ટર પર લગભગ બંને પેપર છે એ તમારે આપવાના થશે. બાકી કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય રજૂ કરજો. અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને તમારા મિત્ર સુધી અવશ્ય વિડીયો જે છે તેને પહોંચાડજો. અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં રજૂ કરજો જેથી કરી અને તમને છે હું રિપ્લે આપી શકું. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.